જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું વાયરલેસ પીએસઆઈ ભરતી 2026, જેનું નોટિફિકેશન જાહેર થયું છે, જેમાં 950+ જગ્યાઓ છે, જેમાં પીએસઆઈ વાયરલેસ ટેકનિકલ ઓપરેટર, પીએસઆઈ મોટર ટ્રાન્સપોર્ટ, હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત થઈ છે. તો ગુજરાત રાજ્ય પોલીસ દળમાં વર્ગ 3 જે કેટેગરીની વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની જગ્યાઓ સીધી ભરવાથી ભરવા માટેની જાહેરાત. તો કે ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તકનીકી સેવાઓ હેઠળની જે વાયરલેસ વિભાગ તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના ક્લાસ 3 જે સંવર્ગની જે ભરતી છે, નીચે મુજબ ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે. જેમાં વાત કરીશું વાયરલેસ વિભાગમાં, જેમાં જાહેરાત ક્રમાંક તમે અહીં જોઈ શકો છો, જેમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટર કુલ જગ્યાઓ 172 પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં છે, જ્યારે ટેકનિકલ ઓપરેટરમાં 698, ટોટલ 870 જગ્યાઓ છે. જેની જે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની જે શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો બેચરલ ડિગ્રી હોવી જોઈએ, એટલે કે સ્નાતક હોવું જોઈએ, ગ્રેજ્યુએટ, જેમાં ડિગ્રી ઇન એન્જિનિયરિંગ અથવા તો ટેકનોલોજી, બીટેક અથવા તો બી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, કોમ્પ્યુટર સાયન્સ, મિનિમમ 4 વર્ષનો કોર્સ હોવો જોઈએ, બરાબર. કોઈ પણ જે સંસ્થા સાથે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ગવર્મેન્ટ માન્ય. વાત કરીશું પછી જે બીજી જગ્યાઓ છે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં, જેમાં બે કેટેગરીમાં જગ્યા છે, જીપીઆરબી 2025-26 3 અને જીપીઆર 25-26 4, બરાબર. પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટ 35 જગ્યાઓ છે, હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1 45 જગ્યા, ટોટલ 80 જગ્યાઓ છે, બરાબર. તો ટોટલ 950+ જગ્યાઓ છે. તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાતની વાત કરીશું, જેમાં બેચરલ ડિગ્રી ઇન ઓટોમોબાઈલ, એટલે કે તમારું સ્નાતક અથવા તો ગ્રેજ્યુએટ હોવો જોઈએ, જેમાં ઓટોમોબાઈલ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં તમે હોવું જોઈએ તમારું જે છે ડિગ્રી. હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિક ગ્રેડ 1ની વાત કરીશું, મોટર ટ્રાન્સપોર્ટમાં શૈક્ષણિક લાયકાતમાં ડિપ્લોમા પાસ હોવું જોઈએ ઓટોમોબાઈલ અથવા તો મિકેનિકલમાં. હવે બીજી સૂચનાઓ આપેલી છે જેની ચર્ચા કરીશું. તો અહીં ઉપર જણાવેલ તમામ સંવર્ગની જે ખાલી જગ્યાઓની વિગત જે વેબસાઇટ છે ઓજસ, બરાબર, તો એના ઉપર મૂકવામાં આવેલ જે સૂચનાઓનું દર્શાવવામાં જે જોઈ લેવાની રહેશે એ જાહેર થશે. ભરતી અંગેની વિગતવાર તમામ સૂચનાઓ જાહેરાત જે ઓજસ વેબસાઇટ પર તારીખ 9/1/2026ના રોજ અપલોડ કરવામાં આવે, એટલે કે 9/1 ફૂલ નોટિફિકેશન જાહેર થશે. આ તમામ સૂચનાઓ જે કાળજીપૂર્વક વાંચીને નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ જે ઓજસ વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા જે તારીખ છે 9/1/2026થી 29/1/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો ઓજસ વેબસાઇટ ઉપર. ઉમેદવારો ઓનલાઈન અરજી કન્ફર્મ કર્યા પછી તેમની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં ત્યારે તે રજૂ કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી ફરજિયાત કન્ફર્મ કરાવવાની રહેશે. ઉમેદવારે કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજીપત્રક મોકલવાનું રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની તમામે નોંધ લેવાની. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયાની કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો ભરતી બોર્ડ સરકારશ્રીનો સંપૂર્ણ હક અધિકાર રહેશે. ભરતી બોર્ડ આ માટે કોઈ કારણો બંધાયેલ નથી. ઉપરોક્ત ભરતીને લગતી જે વખત સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે વેબસાઇટ છે gprb.gujarat.government પર જોવાની રહેશે. 6/1/2026 નિર્જા ગોટરુ IPS અધ્યક્ષ પોલીસ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અને પોલીસ મહાનિર્દેશક ગાંધીનગર. તો મિત્રો, આ જે છે ભરતી જાહેર થઈ છે, 9 તારીખે ફોર્મ ભરવાના ચાલુ થશે. જે પણ જેને લાગુ પડે એ પ્રમાણે આ ફોર્મ ભરી દેજો અને 9 તારીખે ફોર્મ ભરવાનું ચાલુ થઈ જશે ઓનલાઈન. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.